નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 9 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત વાર્ષિક પરીક્ષાની જે છે 2026ની, એમાં આપણે આજે વિજ્ઞાન વિષયમાં ખાલી જગ્યાઓ જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એ ખાલી જગ્યા 3 નંબર ખાલી જગ્યા પૂરો. પ્રકરણ નંબર 3 દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અહીં છે પ્રોપેનનું આણ્વીય સૂત્ર કયું છે? પ્રોપેનનું આણ્વીય સૂત્ર. પ્રોપેન એટલે વિદ્યાર્થી મિત્રો 3 કાર્બન હોય, બરાબર. તો એ આમાંથી 3 કાર્બન કયું છે? તો આ રહ્યા. તો અહીંયા શું હશે? પ્રોપેનનું આણ્વીય સૂત્ર C3H8. હિમોગ્લોબિનના અણુની જે આશરે ખાલી જગ્યા નેનોમીટર છે, તો અહીંયા 10 નેનોમીટર છે. ત્યાર પછી સોડિયમનું લેટિન નામ કયું છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે આવશે નેટેરિયમ. ત્યાર પછી અહીં 4 નંબર છે C2H5OHમાં પરમાણ્વીયતા ખાલી જગ્યા છે, તો અહીંયા જવાબ આવશે 9. ત્યાર પછી અહીંયા એક સંજ્ઞા દ્વારા નિર્દેશિત તત્વ કયું છે? તો એ જવાબ આવશે તમારે મર્ક્યુરી. 6 નંબર છે પાણીના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા મીટર છે, તો 10⁻9 મીટર છે, બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર 7 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. અહીંયા તમારી દાખલા ગણતરી કરવા પડશે, પરંતુ આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ તમને કહી દઈશું. દાખલા તમે જોઈ લેજો. અહીંયા તમને 36 કિલોમીટર પર કલાકની ઝડપે અચળ ગતિ કરતા કારની ઝડપ શું થશે? કારની ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ છે, તો અહીં જવાબ આવશે 10. 2 નંબર સુરેખ પથ પર એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર પર કલાકથી વધીને 72 કિલોમીટર પર કલાક થાય છે, તો તેનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. તો અહીં જવાબ તમારે આવશે 0.5, બરાબર, 0.5. 3 નંબર છે નિયમિત વર્તુળમય ગતિ કરતા એક પદાર્થના અંતર x × tના આલેખમાં મળતી સુરેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે, તો અહીં તમારે જવાબ આવશે ઝડપ. ત્યાર પછી છે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે, તો અહીં આવશે v = 2πr/t. ત્યાર પછી છે અહીંયા 5 નંબર કે એક મોટરસાઇકલની પહેલી 15 મિનિટમાં ઝડપ 40 કિલોમીટર પર કલાકના અને બીજી 15 મિનિટમાં ઝડપ 50 કિલોમીટર પર કલાકથી છે, તો આ મોટરસાઇકલની 30 મિનિટમાં સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પર કલાક છે, તો અહીં જવાબ આવશે 45, બરાબર. તમે જોઈ લેજો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમને બીજી ખાલી જગ્યાઓ આપેલી છે. તો અહીં છે નિયમિત પ્રવાહી ગતિ કરતા એક પદાર્થના વેગ સમયના આલેખમાં મળતી સુરેખાનું ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે, તો અહીંયા એ પ્રવેગનું મૂલ્ય આપે છે. આગળ આપણે વાત કરીએ તો ભૌતિક રાશિને તેના મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી છે. કઈ ભૌતિક રાશિને તેના મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જવાબ આવશે સ્થાનાંતર. 8 નંબર છે એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પર કલાકની અચળ ઝડપે સુરેખ પથ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેને ખાલી જગ્યા અંતર કાપ્યું હશે, તો અહીંયા જવાબ આવશે 10 કિલોમીટર. 9 નંબર છે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ ખાલી જગ્યા ગતિ કરે છે, તો એ જવાબ આવશે નિયમિત વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળાકાર. 10 નંબર છે કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યાની સાધનથી માપી શકાય છે, તો અહીં જવાબ આવશે તમારે એડોમીટર. 11 નંબર છે પ્રયોગનો SI એકમ, તો એનો SI એકમ છે અહીંયા મીટર સેકન્ડની -2. 12 નંબર અંતર સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે, તો એ વેગનું મૂલ્ય આપે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 8. અહીં છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. અહીં પહેલો ખાલી જગ્યા છે કે બસમાં આપણે ઊભા હોઈએ અને બસમાં અચાનક ગતિમાં આવે તો આપણે ખાલી જગ્યા છીએ, તો અહીં જવાબ તમારે આવશે. તો અહીં તમારે આવશે કે આપણે આગળની તરફ નમી પડીએ છીએ, બરાબર. કમ્પ્લીટ જ છે ને? ના,
અહીં આપણે આવશે જવાબ તમે પાછળની તરફ, બરાબર, આગળની તરફ નહીં, પાછળની તરફ આપણે નમી પડીએ છીએ. 2 નંબર છે કે પદાર્થના વેગ 3 ગણો કરવામાં આવે તો તેનું વેગમાન ખાલી જગ્યા ગણું થાય છે, તો 3 ગણું થાય છે. ત્યાર પછી 3 નંબર છે કે એક પદાર્થ પર 150 ન્યૂટન બળ લગાડતા તેમાં 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે તો તેનું દળ કેટલું હશે? તો એ જવાબ તમારે આવશે 50 કિલોગ્રામ હશે. 10⁶ ડાયન બરાબર ખાલી જગ્યા ન્યૂટન, તો 10 ન્યૂટન. ત્યાર પછી 1500 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી કારનો વેગ 36 કિલોમીટર પર કલાકની નિયમિત વધી 72 કલાક થાય છે તો તેનો વેગમાનમાં થતો ફેરફાર ખાલી જગ્યા કિલોગ્રામ મીટર પર સેકન્ડ હશે. તો અહીં તમારી જવાબ આવશે 15,000, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ કે ખાલી જગ્યાનું જડત્વ સૌથી ઓછું છે તો એ જવાબ આવશે સ્કૂટર, બરાબર. ત્યાર પછી આગળ આપણે બીજી ખાલી જગ્યાઓ જોઈએ. હવે તો અહીં જવાબ જોઈ લેજો, ખોટા હોય તો નીચે કોમેન્ટ કરી લેજો આનો જવાબ ખોટો છે, સાચો જવાબ આ આવે. ત્યાર પછી પ્રકરણ નંબર 11. તો અહીં પહેલો છે પ્રકરણ નંબર 11, ખાલી જગ્યા તરંગો સૂર્ય અને ગત દ્વારા આગળ વધે છે તો અહીંયા આવશે લંબગત. 1 અંગસ્ટન બરાબર ખાલી જગ્યા મીટર, તો 10⁻10 મીટર, 10⁻10, બરાબર. ત્યાર પછી 3 નંબર છે કંપન કરતી વસ્તુને એક કંપન પૂર્ણ કરવા માટે લાગતો સમયને ખાલી જગ્યા કહે છે તો તેનો આવર્તકાળ કહે છે. ત્યાર પછી છે મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીં છે પરાધ્વનિ. ત્યાર પછી હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તે ધ્વનિ તરંગનો હવામાં વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હશે તો એ જવાબ આવશે 340. 6 નંબર ધ્વનિની તીવ્રતાનો એકમ ખાલી જગ્યા છે તો એ જવાબ આવશે Wm-2, બરાબર. ત્યાર પછી આગળ આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 12ની ખાલી જગ્યાઓ જોઈ લઈએ. હવે તો અહીં છે પ્રકરણ નંબર 12 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. અહીં 1 નંબરની ખાલી જગ્યા છે પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી કયું લઘુ પોષક તત્વ છે તો એ જવાબ આવશે બોરોન. ત્યાર પછી 3 નંબર છે મિર્ગલ અને ક્રોપ માછલીઓનો તળાવ ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે તો એ જવાબ આવશે તળિયાથી, બરાબર. 3 નંબર છે રવિ પાક ખાલી જગ્યા રવિ પાક છે તો અહીં તમારી જવાબ આવશે શેરડી, બરાબર, શું? શેરડી. ત્યાર પછી અહીં 4 નંબર છે મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે તો અહીં તમારે જવાબ આવશે રોહુ. 5 નંબર છે મીનસ મોર્નોડોન ખાલી જગ્યા છે તો એ જવાબ આવશે સમુદ્ર ઝીંગા. 6 નંબર છે જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટેની પદ્ધતિ ખાલી જગ્યા ઉપયોગી છે તો એ માટે એ જવાબ આવશે પાકની ફેરબદલી, બરાબર. તો આ હતી આજની ખાલી જગ્યા. હવે આપણે વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે જોઈશું ટૂંકમાં ઉત્તર, બરાબર. તો ચાલો મળીને આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.